આજની જે વાત છે એક છે પેન્સિલની અને બીજી છે ઇરેઝરની, જેને આપણે ગુજરાતી ભાષામાં રબર કહીએ. હવે આ બે જણની છે ને ફ્રેન્ડશિપ બહુ પાક્કી હોય છે, રબર અને પેન્સિલની. બે જણ એકદમ જોડે જ રહેતા હોય છે કાયમ. તો એક દિવસ પેન્સિલને થાય છે કે હું રબરને સોરી કહું. તો એ પેન્સિલ જાય છે રબરને કહે છે કે સોરી અને થેન્ક યુ. તો રબર કહે છે કે યાર આપણે ફ્રેન્ડ છે, ફ્રેન્ડની અંદર સોરી ના આવવું જોઈએ અને થેન્ક યુ ના આવવું જોઈએ, તો તું મને સોરી કમ કહે છે અને થેન્ક યુ કમ કહે છે? તો સામે પેન્સિલ કહે છે ના ના મારે કેવું હતું એટલે મેં તમને કીધું. રબર ઇન્સિસ્ટ કરે છે કે પણ એવું કહેવાની જરૂર શું? પેન્સિલ કહે છે કે હું જ્યારે જ્યારે લખું છું તો ઘણી બધી ભૂલ કરું છું, એ ભૂલ માટે પહેલા તો સોરી. રબર કહે છે એમાં શું યાર, ફ્રેન્ડશિપની અંદર કોઈ સોરી ના આવે, કોઈ થેન્ક યુ ના આવે, સોરી શેના માટે? તો કે હું જ્યારે જ્યારે લખું છું ત્યારે હું મિસ્ટેક કરું છું, અને મિસ્ટેક કરું છું ત્યારે ત્યારે તું આવીને એને ઇરેઝ કરે છે, એના માટે થેન્ક યુ. મારી જેટલી બી ભૂલ થાય છે એ ભૂલને તું ઇરેઝ કરે છે, એના માટે થેન્ક યુ. તમને એવું થયું હશે કે આ પેન્સિલ અને રબરની સ્ટોરીનો શું મતલબ છે? આ પેન્સિલ જે છે ને એ આપણે છે, અને જે ઇરેઝર છે ને એ આપણા મા બાપ છે, આપણા પેરેન્ટ્સ છે. આપણે નાનપણથી એટલી બધી ભૂલો કરતા આવીએ છીએ, તો આપણા પેરેન્ટ્સ એને પૂછતા આવે છે, એને ઇરેઝ કરતા આવે છે. અને એક દિવસ આપણી જોડે અહીંયાથી ઘસાય છે, અહીંથી ઘસાય છે, અહીંથી ઘસાય છે, અહીંથી ઘસાય છે, ઘસાતા 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 એ એક દિવસ જતું રહે છે. આપણા પેરેન્ટ્સ એક દિવસ જતા રહે છે, પણ આપણને પેન્સિલથી પેનમાં કન્વર્ટ કરીને જાય છે, અને એટલા પરફેક્ટ બનાવીને જાય છે કે આપણે બીજી વાર કોઈ દિવસ ભૂલો જ ના કરીએ. તો હવે જ્યારે ઘરે જાઓ, તમારા પેરેન્ટ્સને જુઓ, તો થેન્ક યુ જરૂરથી કહેજો, કારણ કે એક દિવસ આ રબર જેવું એ પણ નહીં હોય. એ દિવસ ખાલી તમે જ હશો, અને તમને એટલા લાયક બનાવીને ગયા છે કે તમે હવે કોઈ ભૂલો ના કરો. તો આજના દિવસથી સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ મિત્રો.